પરીક્ષાર્થી મિત્રો, રીઝનિંગના એવા ભાગ સાથે મળ્યા છીએ કે જે તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અનિવાર્ય પ્રશ્ન છે. વેન આકૃતિ. જો કે અત્યારના વિદ્યાર્થી મિત્રો વેન આકૃતિથી ટેવાયેલા નથી કે જૂના સિલેબસની અંદર ગણ ક્રિયાઓમાં વેન આકૃતિનો ઉપયોગ થતો. વેન આકૃતિ એ યોગગણ અને છેદગણ દર્શાવે છે. અહીંયા આપણે જે તે વિગત આપી છે એ વિગત પ્રમાણેનું એ આકૃતિ છે. એ પ્રશ્ન શું કહી રહ્યો છે અથવા શું સમજાવી રહ્યો છે? જેમ કે પ્રથમ પ્રશ્નની અંદર એક ત્રિકોણાકાર આકૃતિની અંદર 1, 5, 4, 7, 3 જેવા અંક, લંબચોરસની અંદર 6, 5, 4, 2 એવા અંક અને વર્તુળાકાર ભાગની અંદર 4, 2, 3, 8 એવા 4 અંક અંકિત કરેલા છે. એના આધારે કેટલાક પ્રશ્નો, જેમ કે એક જ પ્રશ્ન એક આકૃતિને લગતો પૂછ્યો છે કે કયો નંબર દરેક ભૌમિતિક આકૃતિમાં છે. એ પ્રમાણે પણ પ્રશ્ન કરાય કે કયો નંબર એ છેદગણ દર્શાવે છે. કોઈ એક નંબર છે કે જે 3 આકૃતિમાં કોમન છે અને એ નંબર આપણે જોઈશું. એ નંબર છે 4. તો આપણા પ્રશ્નનો જવાબ છે 4. કયો નંબર દરેક આકૃતિમાં કોમન છે, છેદગણ દર્શાવે છે? પ્રશ્ન એવો પણ હોઈ શકે કે કયો એવો નંબર છે જે વર્તુળ અને ત્રિકોણ બંનેમાં કોમન છે? વર્તુળ અને ત્રિકોણ તો જોઈશું 4 અને 3. લંબચોરસ અને વર્તુળમાં કોમન, લંબચોરસ અને વર્તુળમાં કોમન તો નંબર મળે છે 4 અને 2. પ્રશ્ન એવો હોઈ શકે કે કયો એક નંબર એવો છે કે માત્ર વર્તુળાકાર ભાગમાં જ છે તો એ નંબર છે 8. અહીં એક સામાન્ય પ્રશ્નથી શરૂઆત આપણે કરી છે કે વેન આકૃતિ જે દર્શાવી છે એ વેન આકૃતિની અંદર કયો નંબર એક કોમન નંબર છે તો નંબર છે 4. નેક્સ્ટ પ્રશ્નની અંદર આપણને 3 વર્તુળ આપેલા છે અને એ પ્રત્યેક વર્તુળ કોઈ ખાસ વ્યવસાય, વ્યક્તિ કે નાગરિકતા નું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે પ્રથમ જે વર્તુળ દર્શાવ્યું છે એમ કહેવા માંગે છે ભારતીય, મતલબ કે ABCD નામની કોઈ વ્યક્તિઓ છે તો એ ભારતીય છે. કોઈ નેતા તો BCEF એ નેતાઓ છે અને CDEZ જે ગીતકાર દર્શાવે છે. અને ને અનુલક્ષી અને કેટલાક પ્રશ્નો છે. કયું ચિહ્ન નેતા કે જે ભારતીય અને ગીતકાર ન હોય તેમ દર્શાવે છે? નેતા શબ્દ પ્રયોગ ખાસ નોંધીશું. એક નેતા કે જે ભારતીય કે ગીતકાર ન હોય, ભારતીય કે ગીતકાર ન હોય, ભારતીય કે ગીતકાર બેમાંથી એક પણ ન હોય, માત્ર એ નેતા હોય તો એનો જવાબ આપણને મળે છે F. F એક એવી વ્યક્તિ છે કે જે પોતે નેતા છે પરંતુ ભારતીય કે ગીતકાર નથી. પ્રશ્ન નંબર 2, ભારતીય અને ગીતકાર છે, ભારતીય અને ગીતકાર છે પરંતુ નેતા નથી. ભારતીય અને ગીતકાર. મિત્રો જો આકૃતિની સમજૂતી મેં અગાઉ કીધું પ્રમાણે યોગગણ અને છેદગણના સંદર્ભમાં સમજીએ. આકૃતિ યોગગણ અને છેદગણના જો સંદર્ભમાં સમજવામાં આવે તો પ્રથમ જે વર્તુળ ઉપર તરફ દર્શાવ્યું છે ની અંદર B અને C જે ભારતીય અને નેતાનો છેદગણ છે
ડી અને સી જે ગીતકાર અને ભારતીયનો છેદગણ છે, અને સી અને ઈ જે નેતા અને ગીતકારનો છેદગણ છે. પ્રશ્ન છે ભારતીય અને ગીતકાર છે પરંતુ નેતા નથી. ભારતીય અને ગીતકાર છે પરંતુ નેતા નથી. વર્તુળાકાર ભાગ જે નેતાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ડી દર્શાવ્યું છે એ ડી ભારતીયતા અને ગીતકારનું વર્ણન કરે છે. પરિણામે આપણો જવાબ છે ડી. મતલબ કે ડી જે છે એ ભારતીય ગીતકાર ના ગણમાં છે પરંતુ નેતાના ગણની અંદર એનો સમાવેશ થતો નથી. એ પોતે નેતા નથી. પ્રશ્ન નંબર 3, ફક્ત ગીતકાર હોય, નેતા કે ભારતીય ન હોય. ફક્ત ગીતકાર હોય જેનો સમાવેશ નેતામાં કે ભારતીયમાં ન હોય તો એ ગીતકાર છે જી. આકૃતિના પ્રશ્નની અંદર પ્રથમનો આપણો જવાબ છે એફ, બીજાનો આપણો જવાબ છે ડી અને ત્રીજાનો જવાબ છે જી. પ્રશ્ન નંબર 4, જે ભારતીય ગીતકાર અને નેતા, ભારતીય છે, ગીતકાર છે અને નેતા પણ છે, ત્રણે ત્રણ છે, તો એ આપણને તમામનો છેદગણ દર્શાવે છે. મતલબ કે સેન્ટરમાં રહેલું નામ એટલે કે સી એક એવું વ્યક્તિ જે ભારતીય છે, ગીતકાર છે અને નેતા પણ છે. ત્રણે ત્રણ સી એ ત્રણે ત્રણ લક્ષણ ધરાવે છે. પ્રથમ તો એ ભારતીય છે, ભારતીય નેતા છે અને ગીતકાર પણ છે. અને છેલ્લો પ્રશ્ન, ભારતીય ને નેતા તરીકે છે પરંતુ ગીતકાર નથી. ભારતીય છે, નેતા તરીકે છે, ફરીથી એકવાર, ભારતીય છે, નેતા તરીકે છે પરંતુ ગીતકાર નથી, તો એ આપણને જવાબ મળે છે બી. તો 5 પ્રશ્નની અંદર આપણો પ્રથમ પ્રશ્ન, કયું ચિહ્ન કે જે નેતા, ભારતીય અને ગીતકાર નથી તો એફ, ભારતીય અને ગીતકાર છે અને નેતા નથી તો ડી, ફક્ત ગીતકાર છે, નેતા કે ભારતીય નથી તો જી, જે ભારતીય, ગીતકાર અને નેતા ત્રણેયમાં સમાવિષ્ટ છે તો એ છે સી, અને ભારતીય ને નેતા તરીકે છે પરંતુ ગીતકાર તરીકે નથી તો એ મૂલ્ય મળે છે બી. નેક્સ્ટ પ્રશ્નની અંદર ત્રિકોણ, એક નાનો ત્રિકોણ, લંબચોરસ, વર્તુળાકાર, આવી તમામ વેન આકૃતિ આપેલી છે. જેની અંદર મોટો ત્રિકોણ એ લેખકો દર્શાવે છે, લંબચોરસ એ કવિ દર્શાવે છે, વર્તુળાકાર ભાગ એ નિબંધકાર દર્શાવે છે અને નાના ત્રિકોણની અંદર નાટ્યકાર. મિત્રો આ પ્રકારની આકૃતિમાં સૌપ્રથમ પ્રશ્ન સમજી લેવો જરૂરી છે. જવાબ લખવામાં વધુ ઉતાવળ ન કરીશું, કારણ કે લાંબો પ્રશ્ન હોય, સમય જતો હોય વાંચવામાં, પણ ધીરજથી, જેમ કે એક પ્રશ્ન છે તો લેખકો કોણ કોણ છે, તો 1, 8, 6, 7, 3 અને 9 એ લેખકો છે. કવિઓ કોણ છે તો 2, 8, 6, 7, 5 અને 4 જે કવિઓ દર્શાવે છે. નિબંધકાર કોણ કોણ છે તો 5, 6, 7, 9, 10 એ નિબંધકાર છે. અને નાટ્યકાર, તો નાટ્યકારની અંદર 2 મીન્સ કે 8 અને 6. આ પ્રમાણે પ્રશ્નની સમજૂતી ક્લિયર થાય તો જ આપણે આગળ વધીશું. 4 આકૃતિમાં નાટ્યકાર, લેખકો, કવિ અને નિબંધકાર એવું દર્શાવ્યું છે. પ્રથમ પ્રશ્ન, જે કવિઓ કે જે નિબંધકાર, નાટ્યકાર અને લેખક હોય. પ્રશ્ન છે ને, કવિઓ, કવિ તો છે જ, એ નિબંધકાર, નાટ્યકાર અને લેખક પણ છે. તો સીધો મતલબ એમ થાય કે ચારેય આકૃતિનો છેદગણ, અને ચારેય આકૃતિનો છેદગણ એટલે નંબર 6. 6 નંબરની વ્યક્તિ એવી છે
કે જે પોતે કવિ છે, નિબંધકાર છે, નાટ્યકાર છે અને લેખક પણ છે. ત્યાર પછી કઈ સંખ્યા કે જે નાટ્યકાર છે પરંતુ નિબંધકાર નથી? કઈ એક સંખ્યા એવી કે જે નાટ્યકાર છે પરંતુ નિબંધકાર નથી? તો આપણે બંને ઉપર જ જોઈશું કે નાટ્યકાર અને નિબંધકાર, નાટ્યકાર અને નિબંધકાર. તો કઈ એવી વ્યક્તિ કે નાટ્યકાર છે પરંતુ નિબંધકાર નથી? તો નંબર 8. નંબર 8 ની વ્યક્તિ એવી સંખ્યા, નંબર 8 ફરીથી એકવાર, એ નાટ્યકાર છે પરંતુ નિબંધકાર નથી. એવી સંખ્યા કે જે કવિઓ અને નિબંધકાર હોય. નોંધ કરો મિત્રો કે કવિ અને નિબંધકાર, કવિ અને નિબંધકાર, કવિ અને નિબંધકાર હોય પરંતુ લેખક કે નાટ્યકાર ન હોય. કવિ કે નિબંધકાર હોય કે લેખકો કે નાટ્યકાર ન હોય તો એવો નંબર છે 5. એ પોતે કવિ છે, નિબંધકાર છે, લેખક કે નાટ્યકાર નથી. જોઈએ તો ત્યારબાદ એવી સંખ્યા, એવા લેખકો કે જે કવિઓ, નાટ્યકાર કે નિબંધકાર ન હોય, મતલબ કે માત્ર લેખક હોય, માત્ર લેખક હોય, કવિ, નાટ્યકાર કે નિબંધકાર ન હોય તો લેખક હોય એવું એક જ મૂલ્ય આપણને મળે છે અને એ નંબર છે 1. નિબંધકાર હોય, પ્રશ્ન છે નિબંધકાર હોય પરંતુ કવિ, લેખક કે નાટ્યકાર ન હોય, મતલબ કે માત્ર ને માત્ર નિબંધકાર હોય, માત્ર ને માત્ર નિબંધકાર હોય તો માત્ર વર્તુળાકાર સપાટીમાં આવતો જવાબ એટલે કે 10 એ પોતે નિબંધકાર છે પરંતુ કવિ, લેખક કે નાટ્યકાર નથી. મિત્રો, વૈનાકૃતિના પ્રથમ ભાગની અંદર આપણે બેઝિક સમજૂતી દર્શાવતા આ 3 પ્રશ્નો જોયા છે. આશા રાખું કે બહુ જ મજા આવી છે તમને આ પ્રશ્નોની અંદર અને આનાથી પણ વધારે રોચક પ્રશ્નો સાથે નેક્સ્ટ ભાગની અંદર આપણે મળીશું.